ઓગસ્ટ મહિનામાં તમારે બેંકના જો ઘણા બધા કામ કરવાના હોય તો અત્યારે જ આ કામ પતાવી દેજો, કારણ કે ઓગસ્ટ મહિનામાં બેંક અડધો મહિનો બંધ રહેવાની છે. નમસ્કાર, હું છું દીપાલી. ઓગસ્ટ મહિનાની શરૂઆતને હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે અને તે વચ્ચે એક મહત્વપૂર્ણ જાણકારી આપના માટે લઈને આવી છું. જો ઓગસ્ટ મહિનામાં આપે બેંકના કેટલાક કામ કરવાના હોય તો તે કામને અત્યારે જ પતાવી દેજો, અથવા તો હું એક લિસ્ટ જે આપને જણાવવા જઈ રહી છું એ લિસ્ટ પ્રમાણે તારીખો જોઈને તમારું કામ પતાવજો, નહીં તો બેંકના તમારે ખોટા ધક્કા ખાવા પડી શકે છે. કારણ એ છે કે ઓગસ્ટ મહિનામાં અડધો મહિનો એટલે કે 15 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે અને આ બેંકો કયા કયા દિવસોએ બંધ રહેવાની છે તેનું લિસ્ટ હું અત્યારે આપને આપી રહી છું. આરબીઆઈ દ્વારા જે હોલિડે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે પ્રકારે સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી કે પછી જન્માષ્ટમીના તહેવારોની સાથે સાથે જે શનિવાર અને રવિવારની રજાઓને જો મેળવી દેવામાં આવે તો કુલ 15 દિવસો એવા છે કે બેંકો ઓગસ્ટ મહિનામાં સદંતર બંધ રહેવાની છે. એટલે તમારા જે બેંકના કામ છે આ લિસ્ટ જોઈને સમયસર ફટાફટ બતાવી દેજો. અને આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.